જ્યાં જ્યાં જે પ્રકારની રીત છે, પ્રકાર છે, ઠાકોરજીને ખીલાવે છે. ગોપિકાઓ કઈ નથી, સુખદેવજી નથી કહી શકતા કે ચોર છે. ગોપીઓ કહી શકે છે, નંદના કુંવર તમે બહુ રંગદાણી, વાટે જાતા મારી સુંદરી. ગોપીજનોએ માખણ ચોરીમાં ભગવાનને ચોર કહ્યા ને, એનો ભગવાને જવાબ આપ્યો, બહોત દિન ચોર દધી બેચ્યો, આજ અચાનક ભેટી હમારો દાન દેહો ગુજરાતી. ભગવાને કહ્યું તો તમે ચોર જ છો ને. માખણ ચોરીમાં મને ચોર કીધો તો દાન લીલામાં તમે ચોર છો. પ્રેમમાં કહી શકાય. ઉત્સવમાં મર્યાદા છૂટે એટલે આપણે ત્યાં લગ્નમાં ગાળો દઈ શકીએ. પેલા હવે તો ફટાણા બંધ થઈ ગયા, હવે લોકોમાં સહિષ્ણુતા ન રહે એટલે. બાકી પેલા ગાય, અને ગાય એટલે ગોર મહારાજને ઝપટમાં લઈ લે, એમને સંભળાવી દે. એ લોકોના મન એટલે ઉદાર અને નિર્દોષ હતા. गोप्यः किमाचरदयं कुशलम स्म वेणु. अरे सखी बताओ, इस वेणु ने, इस मुरली ने ऐसा तो क्या किया है? दामोदराधर सुधा, प्रभुनी अधर सुधाનું કે જે ખરેખર તો એનો અધિકાર જ નથી, એની લાયકાત નથી, એની કોઈ પાત્રતા યોગ્યતા નથી, એ તો અમારી છે ગોપિકા નામ. આ તો ગોપીઓનું છે. અને આ વાંસળી ક્યાંથી લઈ જાય છે? એક વાત બીજી પણ છે, જ્યાં પ્રેમ હોય ત્યાં અધિકારનો ભાવ આવી જાય છે. પ્રેમનો આ સ્વભાવ છે કે એ અધિકાર જમાવતો થઈ જાય છે. આ તો અમારું છે. દામોદરાધર સુધામ અપી ગોપિકા નામ. ગોપિકાઓ માટે આ છે. આટલા રૂપાળા બન્યા છે ગોપીઓ માટે, આવો શૃંગાર ધારણ કર્યો છે ગોપિકાઓ માટે. ભક્તોને સુખ આપવાને માટે, અમારી માંગણીને, અમારી વિનંતીને પૂર્ણ કરવા માટે આ રૂપ લઈને અવતર્યા. આખો અવતાર અમારા માટે છે. કૃષ્ણ આખે આખા અમારા છે. આ સ્નેહના આવેશમાં બોલાય છે. અમારા છે એનો વાંધો નહીં, પણ જે અમારું છે એ આ મુરલી કેમ લઈ જાય? અહીંયા સૌતન ભાવ છે. ચલ સખી સૌતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટી જઈએ. સૌતન ભાવ પણ ભક્તોમાં આવે છે. દામોદરાધર સુધામપી ગોપિકા નામ ભૂંગતે સ્વયં. અધર સુધાનું એ પાન કરે છે. જો ને ભગવાને એને અધર ઉપર લગાવી છે. અને અધર સુધાનું એ પાન કરી રહી છે, એનો પુરાવો એ જ છે કે કેવું મીઠું મીઠું વાગી રહી છે. સાંભળો. વાંસળી સાંભળે તેવું ન લાગે કે આપણે વૃંદાવનમાં પહોંચી ગયા. આ બધા ઉદ્દીપન વિભાવો છે. બોલો બંસી વિહારી.
અમારે બધી ભાગવત કથાઓમાં બહુ જઈએ ને તો નન મહોત્સવ હોય ને ત્યારે આપણા નાના છોકરાઓને પણ કનૈયો બનાવતા હોય છે. તમે અનેક વાર જોયું હશે. હવે નાના બાળકોને પણ કનૈયો બનાવે ને તો એવા રૂપાળા લાગે, ખરું કે નહીં? બાળકોને આપણે કનૈયો બનાવીએ તો એ કેવા લાગે, આમ એની આખી છટા બદલાઈ જાય. તો હું ઘણી વાર કથામાં વિચાર કરું કે આપણા બાળકોને કનૈયો બનાવીએ જો આટલો રૂપાળો લાગે છે તો ખરો કનૈયો કેટલો રૂપાળો લાગતો હશે? હે, એમ આ વાંસળી આટલી સારી લાગે છે તો પેલી કેવી હશે? અને આ વાદ્ય છે ને પ્રાણથી વાગે છે, આંગળીઓથી નથી વાગતું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઠાકોરજીની વેણું બહુ હાલી છે. આપણે સેવાના પ્રકારમાં પણ જુઓ, ઠાકોરજીને વેણુનો વિપ્રયોગ થતો જ નથી. એના વિના શૃંગાર અધૂરા છે. કર શૃંગાર ગિરિધરન લાલ કો જબ કર વેણુ ગહાય. પછી લે દર્પણ સન્મુખ ઠાડે હોય. અને ઠાકોરજીને પણ પોતાના દર્શન જે દર્પણમાં કરે છે ત્યારે વેણુ સહિત, કારણ કે વેણુ સ્વામીની જે છે, વેણુજી વિના શૃંગાર અધૂરા છે. વેણુજી અર્પણ થાય છે પછી દર્પણ બતાવવામાં આવે છે. મને લાગે છે દર્પણ સામે આવે ને એટલે સ્વામીજીને ઠાકોરજીના અને ઠાકોરજીને સ્વામીજીના બંનેને પરસ્પર દર્શન થતા હશે. અને એ સ્વરૂપ, એ ભાવ પણ દર્પણની ભીતર સમાઈ જાય છે. અને પછી ભક્ત એને હૃદય સાથે લગાવે. ઠાકોરજીને સાક્ષાત આલિંગન આપવાનો આપણને અધિકાર નથી, એટલે દર્પણની અંદર એને પધરાવી અને પછી આપણે એને આલિંગન આપીએ છીએ. પણ તોય આપણને આલિંગન મળે છે. 11 ઇન્દ્રિયોનું આ ફલ છે. પ્રભુ આપણને દરેક રીતે કૃતાર્થ કરે છે. ભૂંગતે સ્વયં, પોતે પણ આ રસને ભોગવે છે. યદવશિષ્ટ, અરે ભોગવે છે એટલું જ નહીં, એનાથી પીવાય એના કરતા ભગવાન વધારે પીવડાવી રહ્યા છે. ઘણું બધું વધી પડે છે. પછી તમારે ત્યાં ઘણું બધું વધી પડે એટલે શું થાય? પછી તમે આડોશ પાડોશમાં તો જ્યાં સંબંધ હોય ત્યાં બધાને મોકલો ને કે ભાઈ બહુ કેરી આવી છે, તો હવે ચાલો થોડી આને મોકલી આપો, થોડી આને મોકલી આપો, થોડી આને મોકલી આપો. પોતે તો ધરાઈને અધરામૃતનું પાન કરે છે, પણ જે કંઈ પાછું વધે છે પ્રભુ એને એટલું બધું ઉદારતાથી આનંદ આપી રહ્યા છે
કે જે આનંદ પોતે ભોગવી લીધા પછી પણ વધે છે એ એના મા બાપને બાંટે છે. યદ અવશિષ્ટ રસમ, જે વધારાનો રસ છે તે, વધેલો રસ છે તે, રુદિન્યો હૃષ્યત્વચોશ્રુ મુમુચુ તરવ યથાર્યા, નદી અને પર્વતને, નદી અને વૃક્ષને એ અર્પણ કરે છે. તરવહ એટલે વૃક્ષો. નદી એની માં છે, કારણ કે એનાથી જ એનું પોષણ થયું છે. વૃક્ષો એના પિતા છે, કારણ કે વેણુ બની છે વાંસમાંથી. તો પોતે તો પીવે છે પણ પાછું મા બાપને પીવડાવે છે, બાંટે છે. આટલી દુર્લભ સુધા કોઈ દિવસ ક્યારે કોઈને, બ્રહ્માદિકને તો સ્વપ્નમાં પણ જે સુલભ નથી એ સુધા, એ સ્વરૂપ સુધા. આ વેણુએ કયું તપ કર્યું હશે એવું? હૃષ્યત્વચોશ્રુ મુમુચુ તરવઃ યથાર્યા. અરે તને શું પુરાવો એવો મળ્યો? તું શા ઉપરથી એમ કહી શકે છે કે વેણુ એના મા બાપને પણ આ સુધા બાંટે છે? તો કે એના લક્ષણ ઉપરથી. રસશાસ્ત્રમાં વિભાવ, અનુભાવ, સંચારી ભાવની ચર્ચા કરીને એમાં રસનું અનુમાન સૂચવનારા વિવિધ પ્રકારના અનુભાવો હોય છે. અનુભાવ એટલે આ રસ અંદર જાગ્યો છે એના લક્ષણો. તમે બહુ ખુશ હશો તો તમારી આંખોમાં એ ખુશી ઝલકશે જ. કોઈને નહીં કહો તો પણ ખબર પડી જશે કે તમે આજે ખુશ છો. લોકો પૂછે આજે બહુ મજામાં લાગો છો, શું છે? તમે કોઈને કીધું નથી પણ છતાં ખુશી લાગે છે. કેમ? એ બધા અનુભાવો છે. આમ ક્રોધમાં હશો, મોઢું ચડાવીને બેઠા હશો, ખબર પડી જશે. રિસાઈને બેઠા, આમ કોઈ કેમ ગાલ ફૂલી જ જાય રિસાય માણસે. આ બધા એના લક્ષણો છે. એમ સરિતા અને વૃક્ષો સુધાપાન કરે છે એની ખબર અમને એના લક્ષણોથી પડી ગઈ. અમે જ્યારે પ્રભુના નિકટ આવીએ છીએ અને પ્રભુના રસાત્મકતાનો આસ્વાદ જ્યારે અમને મળે છે તો અમને રોમાંચ થઈ જાય છે. સુધાપાનનું ફલ, સુધાપાનનું લક્ષણ, અનુભાવ, એનું નિશાની એની એ રોમાંચ છે. અક્ષણવતામ ફલમિદમ ભગવતા સંલાપો આપણે કઈ જે ચર્ચા કરી ગયા એમાં આપણે આવી ગયું. ભગવાન કેટલી બધી રીતે ફલરૂપ થાય છે. અરે આપણને રોમાંચ થાય એ તો થાય, નદીને રોમાંચ થાય તો કે હા થાય. એમાં જે મકરંદ દેખાય છે એ મકરંદ અને એમાં જે કમળ ખીલે છે તે કમળ, આ બે સંકેત છે કે એને રસપાન મળે છે. એવી રીતે વૃક્ષોમાં પણ જે ફલ લાગી જાય છે. આમ કથા તો એવી છે હો, અને આ અપ્રાકૃત સૃષ્ટિમાં, દિવ્ય સૃષ્ટિમાં જરૂરથી બને. પ્રભુ પધારે છે વેણુ સાંભળતાની સાથે વૃક્ષોમાંથી આપોઆપ. એ વખતે એ ઋતુ ન હોય ને તો પણ એ વૃક્ષોમાં પુષ્પો ખીલી ઉઠે છે. એ ફળની ઋતુ ન હોય તો પણ પ્રભુ, કારણ કે ભગવાન અને ભગવદ લીલાને કોઈ કાલને આધીન તો છે નહીં. પ્રભુ તો કાલાતીત છે. આપણે તો પહેલે જ જોઈ ગયા કે આ 13 શ્લોક જ એટલા માટે છે કે આખી લીલા કાલાતીત છે. એ ઋતુ ન હોય તો પણ એ ઋતુના ફળ
અને એ ઋતુ ન હોય તો પણ એ ઋતુના પુષ્પો ખીલી ઉઠે છે. ગોપીજનો કહે છે આ એને થઈ રહેલા રોમાંચની નિશાની છે. રૂએ રૂએ में रोम रोम में आनंद व्याप गया. અને રસનો સ્વભાવ છે રોમે રોમ વ્યાપી જવાનો. તમે અમૃત પીઓ, અમૃત તમારા રોમ રોમમાં વ્યાપી જશે. કોઈ ઝેર પીએ તો ઝેર પણ એના રોમ રોમમાં વ્યાપી જશે. તમે શીતલ જલ પીઓ, તમારા રોમ રોમમાં ટાઢક થઈ જશે. પાનનો આ સ્વભાવ છે. યમુના સ્નાન કરતા યમુના પાનનો મહિમા વધારે છે. સ્નાનમાં તો તમારો બહારનો સંબંધ છે, પાનમાં તમારો ભીતરનો સંબંધ છે. એક માણસને બહુ તરસ લાગી હોય ને આપણે કીધું નાહી લે તો એને તરસ દૂર નહીં થાય, કારણ કે સંબંધો તો બહારથી થયો. 2, 5, 15 ડોલથી નવડાવી લો તો એને તરસ દૂર નહીં થાય. તરસ દૂર કરવી હોય તો એને જલ પીવડાવવું પડશે. એટલે આપણે ત્યાં, કારણ કે પ્રભુ રસરૂપ છે, રસનું પાન હોય. વેણુ તો રસ પીએ છે, સરિતા રસ પીએ છે. અને એ રસની અનુભૂતિ એમને આ રીતે થઈ. કોઈ પણ તમને અતિશય સુખ થાય, ખબર પડી જ જાય, એના લક્ષણોમાં ખબર પડી જાય. બીજું, તમે કોઈ વિશેષ સુખનો અનુભવ જ્યારે કરતા હો ત્યારે એક બીજો સાનુભવ છે, અનુભવ છે, અને તે છે અશ્રુપાત. તમને ધાર્યા કરતા ઘણું બધું સુખ મળે તો તમને રોમાંચ તો થાય, પણ સાથે સાથે આંખો પણ ટપકવા લાગે. આમ આંખમાં આંસુ માત્ર દુઃખમાં આવે એવું જરૂરી નથી. બહુ સુખ થાય ને તો પણ આંખમાં આંસુ આવે. તમારો દીકરો કે તમારી કોઈ પ્રિય વ્યક્તિ વિદેશ ગઈ હોય અને વર્ષો પછી આવે અને એમાં પાછું સરપ્રાઈઝ આપે તમને, આમ તમને ખબર ન પડે કે આજે આવવાના છે, આ ફ્લાઇટમાં કે આ ટ્રેનમાં, અચાનક બારણું ખોલો સામે દેખાય તો તમારી શી હાલત. સુખની અનુભૂતિમાં પણ અશ્રુધારા વહે છે. તો નદીમાં જે રોમાંચ થયા એ કમલ છે, કારણ કે ફૂલ છે. નદીમાં જે રોમાંચ થયા તે કમલ છે, અને વૃક્ષોમાં જે રોમાંચ થયા તે ફલ છે. નદીની અશ્રુધારા એ મકરંદ રસ છે. અને વૃક્ષોની અશ્રુધારા, વૃક્ષોમાંથી રસ ટપકવા લાગે છે. આપણે ગુંદર કે ઘણું બધું નથી કહેતા, વૃક્ષોમાંથી પણ રસ ટપકવા લાગે છે. વૃક્ષોની આંખમાં અને નદીની આંખમાં પણ અશ્રુ વહે છે. એ અશ્રુ અંદરથી છલકાઈ રહેલા આનંદનું લક્ષણ છે. આ રસ, આ આનંદ લક્ષિત થઈ રહ્યો છે. અને ખરેખર રસને કોઈ ન છુપાવી શકે. તમે એને દબાવી જ ન શકો, તમે એને છુપાવી જ ન શકો. આવી જ જાય. આમ તમને બહુ ગુસ્સો આવ્યો હોય, તમે બહાર બતાવો નહીં, પણ આમ તમારું શરીર ધ્રુજવા માંડે, ચહેરો લાલ થવા માંડે. રહીમે એવું કહ્યું છે કે આટલી વસ્તુ માણસ કદી છુપાવી શકતો નથી. બહુ મજાનો દોહો છે. માણસ આટલી વસ્તુ છુપાવી ન શકે. ખેર, ખેર એટલે પાન ખાધું હોય ને, તમે પાન ખાઈને આવ્યા હો તો ખબર પડી જ જાય. ખેર, ખૂન, ખૂન એટલે લોહી. ક્યાંક વાગ્યું હોય, લોહી નીકળતું હોય, ખબર પડી જ જાય કે વાગ્યું છે. ખેર, ખૂન,
ત્રીજું છે ખાંસી. એને દબાવ જાવ તો વધારે જોરથી આવે. ખેર, ખૂન, ખાંસી, ખુશી. તમે ખુશ હો, તમે પ્રસન્ન હો તો ખબર પડી જ જાય. બેર, વેર થયું હોય. અમને ખબર છે પેલા અમારી નાતમાં ક્યાંક એવું બન્યું હોય ને, બે વેવાઈ લડ્યા હોય કે એવું હોય, આમ જોડે બેસાડ્યા પણ એકનું મોં આમ હોય ને એકનું મોં આમ હોય. બેર, પ્રીતિ. પ્રેમને પણ ક્યારેય છુપાવી શકાતો નથી. ખેર, ખૂન, ખાંસી, ખુશી, બેર, પ્રીતિ, મધુપાન. કોઈએ દારૂ પીધો હોય, નશો કર્યો હોય તો પણ એને છુપાવી ન શકે. રહીમન દાબે ના દબે, જાનત સકલ જહાન. વેણુએ સુધાપાન કર્યું છે, નદીને પીવડાવ્યું છે, વૃક્ષોને પીવડાવ્યું છે, આ બધા જ પી રહ્યા છે. અને જે સુખ આપણને ન મળતું હોય એ બીજાને મળે ને ત્યારે થોડી ઈર્ષા તો થાય. હો, આપણે ઘણી વાર નથી કહેતા અમે તો પહેલાના જમાનામાં પાણી ભરવા માટે અમારે કુવે જવું પડતું હતું, પહેલા તો અમારે આ જગ્યાએ ચાલીને જવું પડતું, હવે બધાને લહેર છે. અરે ભાઈ કરવા દો લહેર, એમાં આજે કઈ શું કરવાની? અમે તો બધે ચાલીને જતા હતા, હવે આ બધી કારો આવી ગઈ, બધું આવી ગયું. જે સુખ આપણને ના મળ્યું હોય ને એ બીજાને મળે તો જરાક ઈર્ષા તો થાય. પોતાના પ્રિય સ્વજનને મળે ને તોય ઈર્ષા થાય. આ માનવીનો સ્વભાવ છે. ગમે ખરું ને થોડી ઈર્ષા પણ થાય. ઘણા મોટા બોલે અમે તો ચાલીને જતા હતા. નતું તો જતા હતા, એમાં આ છોકરાઓને શું ગાડીઓ આવી હતી. આપણે આપણાઓના સુખથી રાજી નહીં થઈએ તો કોના સુખથી રાજી થઈશું? ગોપીજનો કે છે આ તો બધું, એક પદ કહું સુરદાસજીનું, આ વેણું ભગવાનને કેટલો ત્રાસ આપે છે અને છતાં પ્રભુને આટલી બધી વાલી કેમ લાગે છે? ભગવાનને ત્રાસ આપે છે? અરે હોય, ભગવાનને શું ત્રાસ આપે છે? જો આમ એવું છે ને, માણસ જયારે પ્રેમમાં હોય ને ત્યારે એને બધે જ કવિતાઓ સૂઝે. આમ ચંદ્રમામાં એને કવિતા દેખાય, ને વાયુમાં એને કવિતા દેખાય, ને વૃક્ષોમાં એને એ આખી વાત જ જુદી થઈ જાય છે. માનવીનું રૂપાંતર થઈ જાય છે. અને માનવી સૌથી વધારે સુખી ત્યારે જ હોય છે જ્યારે પ્રેમમાં હોય છે. અને એમાં જો પરમાત્માના પ્રેમમાં હોય તો એના જેવો ધન્ય માનવી આ જગતમાં કોઈ છે જ નહીં. પ્રેમ જ માનવીના ઊંચે લઈ જાય છે. આમ લોકો નથી કહેતા પ્રેમમાં પડ્યા, કોઈ પડતું નથી. પ્રેમ તો ઉન્નતિ છે. અને એમાંય જો એ પ્રેમ પરમાત્મા તરફ હોય તો વાત જ છોડી દો. એના જેવી કોઈ ધન્યતા નથી. આખું વિશ્વ તમને રંગીન દેખાશે. જ્યાં સુખ નહીં હોય ને ત્યાં તમને સુખ દેખાવા લાગે. કોઈ કાળા પેલા કોઈ પીળા ચશ્મા પહેરે શું થાય? બધું પીળું દેખાવા લાગે. કોઈ લીલા ચશ્મા પહેરે તો શું થાય? એમ જેની આંખમાં પ્રેમ છે એને બધું જગત પ્રેમમય દેખાશે. અને એનાથી ઊંધું લાલ કાચ પહેર્યા હોય તો બધું લાલ લાલ દેખાય. એમ જે પોતે બળતો હોય, જે પોતે દુઃખી હોય, જે પોતાને ધિક્કારતો હોય એને આખા જગતમાં બધે ધિક્કાર જ દેખાય. બધું ખરાબ જ દેખાય, બધું કડવું જ દેખાય. ચશ્માનો વાંક છે, આપણો વાંક નથી. તમે ધિક્કારના ચશ્મા પહેરો તો દુનિયા ખરાબ છે, તમે પ્રેમના ચશ્મા પહેરો તો દુનિયા સારી છે.
તમારી આંખ આપણે કહે છે ને, આપણે નથી કહેતા દ્રષ્ટિ બદલવાની જરૂર છે. સૃષ્ટિને કોણ બદલી શકે? પણ દ્રષ્ટિને તો બદલી શકાય ને. નથી વિચારતા લોકો. એક રાજાના પગમાં કાંટો વાગ્યો. રાજાએ કહ્યું કે આખી પૃથ્વીને ચામડાથી મઢી દો. ચામડાથી મળી દઈએ પછી કોઈને કાંટો વાગે જ નહીં ને. વજીર મૂંઝાયો કે હવે કરવું શું? આ તો પછી એને કહ્યું, મહારાજ આ આખી પૃથ્વીને ચામડાથી મળી દઈએ ને તો એ કામ પૂરું થાય ત્યાં સુધી કદાચ તમે જ નહીં હો. પછી કાંટો વાગવાનો ક્યાં રહ્યો? આને તો વર્ષો લાગશે મહારાજ. એક કામ કરો, પૃથ્વીને ચામડાથી ઢાંકવાને બદલે તમારા ચરણને ચામડાથી ઢાંકી દો. એમાં કેટલું જોઈએ? આટલું. અને પરિણામ તો એ જ છે ને કે પગમાં કાંટો ન વાગે. પગમાં કાંટો ન વાગે એને માટે પૃથ્વીને ચામડાથી ઢાંકવાની શી જરૂર છે? પગને ઢાંકો ને. દુનિયાને સારી બનાવવાની જરૂર નથી, આપણે સારા બનવાની જરૂર છે. આપણે જ આપણા પગને ઢાંકવાની જરૂર છે. આપ ભલા તો લો. આ તો બધી ખબર છે. હું નકામું ક્યારનો કે કરું છું. તમે બધું જાણીને બેઠા છો. મને એમ થાય કે તમને ખબર નહીં એટલે હું કહું, પણ આ તો બધું જાણીને બેઠા છે. મેં કાલે મહારાષ્ટ્રીને કીધું, અહીંયા મુકુંદરાયજી મહારાષ્ટ્રીને, કે કથા કરવાનો આનંદ એટલા માટે આવે છે કે આપે વૈષ્ણવોને બહુ તૈયાર કર્યા છે. આપના સત્સંગ દ્વારા, વચનામૃત દ્વારા માર્ગી સિદ્ધાંતોને સમજાવીને અનેક જાતના ઉદાહરણો આપીને શ્રોતાઓને આમ એટલા રેડી કર્યા છે કે આમ હું કંઈક કહું એ પહેલાં તમે બધા સમજી જાઓ છો. પેલું ગાઈએ છે ને આપણે, તને સમજું ને વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે તને સમજું ને શું સમજાવું? હારે હારે કે તો અંતર ખોલીને બતાવું. હારે તો અંતર ખોલીને બતાવું. પછી આગળ શું? આશ શ્રીનાથજી, લઈ જાજે તારા. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે શ્રી ગિરિરાજ ધરણ કી. ખરેખર તમે લોકો ખૂબ સત્સંગ કરીને સમૃદ્ધ થઈ ચૂકેલા છો. અને એટલા માટે શ્રોતા સમજદારો તો વક્તાને ખૂબ આનંદ આવે. વક્તાનું હૃદય ખીલી ઉઠે. સંગીત શાસ્ત્રનો એક વૈજ્ઞાનિક નિયમ છે કે એક તાર જો મળેલો હોય તો બીજા બધા મળેલા તાર આપોઆપ ગુંજવા લાગે. એમ બધાના હૃદયમાં આજે શ્રી ઠાકોરજી માટે, શ્રી મહાપ્રભુજી માટે, શ્રી અમનાજી માટે, ભાગવતજી માટે, વેણુજી માટે આ બધાનો જે પ્રેમ છે ને એ આ પ્રેમ બહાર આવે છે. તો ગોપીજનોએ આ બધા દર્શન કર્યા અને વેણુ વાદનનો મહિમા જાણ્યો. 4 વાગ્યા છે. તમને સમજવું અને શું સમજાવવું? ગિરિરાજ ધરણ